નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે મારુતિ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. હનુમાન જયંતિના ઉપલક્ષમાં છેલ્લા 3 દિવસથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે નવાપુરા સ્થિત મંદિરે 3 દિવસથી ભજન, કીર્તન, સુંદરકાંડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. હનુમાનજી દાદાનો જન્મોત્સવ હોય સવારથી જ મારુતિ યાગનું આયોજન હતું. સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું. નવાપુરા યુવક મંડળના કાર્યકરો, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાલિકાના સદસ્યો અને મારુતિ સિરામિક્સવાળા અને સામાજિક કાર્યકર હિતેશ પટેલ સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ અને અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. समस्त नवापुरा युवक मंडल द्वारा आयोजित हनुमानजी दादा जन्मोत्सव आज 14मा वर्षમાં પ્રવેશ્યો છે. એની અંદર 3 દિવસની રૂપરેખા હતી, જેમાં પ્રથમ દિવસે શ્રી જય ભોલે ભજન મંડળ છાણીનું હતું. બીજા દિવસે શ્રી કેતનનું ઓજાના સુંદર મધુરકંઠે સુંદરકાંડનું આયોજન હતું અને આજે મારુતિ યાગનું આયોજન છે, જેમાં 31 જોડા બેઠા છે અને સાંજે 5:30 વાગે આની પૂર્ણાહુતિ થશે અને મહાપ્રસાદી થશે, જેમાં 15 થી 16,000 ભક્તો પ્રસાદીનો લાભ લેશે. અને આ પ્રસંગને લઈને આખો વિસ્તારને ગદાઓ અને અલગ અલગ કલરોના તોરણોથી સુશોભિત કરવામાં આવે છે અને આ પ્રસંગ વર્ષોથી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે અને આ વિસ્તારના તમામ ફળિયાના અને ગામના તમામ લોકો આમાં સહભાગી બને છે અને ધાર્મિક પ્રસંગો આવા ચાલુ રહેશે. સમસ્ત નવાપુરા આયોજિત દાદાના જન્મ ઉત્સવ 14મું વર્ષ છે, જેમાં સતત 3 દિવસથી અહીંયા પહેલે દિવસે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, બીજે દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા લગભગ 31 જોડા મહાપૂજાની અંદર બેઠેલા છે અને સવારથી આ મહાપૂજા ચાલુ છે અને સાંજે 6 વાગ્યાની આસપાસ એની પૂર્ણાહુતિ થવાની છે.